श्रीहरिं परमानंदम उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। परम कृपाळु परमात्मा भगवान श्री हरिना चरण में सदैन्य दंडवत प्रणाम करी मारा माता पिता सद्गुरुना चरणनी अंदर वंदन करी आवाहित स्थापित पूजित देवी देव स्वरूपों ने प्रणाम करी गामनी दृश्य अदृश्य चेतनाओं ने वंदन करी विज्ञान माध्यम थी कथा ने देश ने दुनिया नी अंदर लाइव निहाળી रहेला श्राविक भक्तजनों और कथाना पंडालनी अंदर उपस्थित आप सौ श्रोताजनों हृदयनी अंदर विराजमान दिव्य आत्मा ए परमात्मा ने वंदन करी आप सौ ने मारा जाजा करी। जय श्री कृष्ण, जय श्री कृष्ण। केम जमीने नथी आव्या बधा? जय श्री कृष्ण, राधे राधे। हवे बराबर मोटी दावनो अवाज कई जेवो तेवो ढीलो पोचो थोड़ो होय। गई काल सांजनी कथानु अनुसंधान भगवान कृष्णना रूपनी अंदर प्रगट थया छे। खूब भव्यता थी दिव्यता थी आनंद उमंग थी आपणे बधाए नंद महोत्सव ने उजव्यो छे। पण भगवान तो हजी गोकुळ में पहोंच्याय नथी। कारण के आपणो नानो कानो काल एटलू रडीने उतावळ करतो तो ने के जेवो जय घोष थयो ने त्या तो सीधा अहींया स्टेजे पहोंची गया એટલે પછી ભગવાન ને મે મથુરામાં જ રહેવા દીધા। મેં કીધું હવે કાલ ફેરવશું। એટલે ભગવાનનું દિવ્ય પ્રાગટ્ય થયું છે। वसुदेव जी भगवान ने टोपला में लई शेष नारायण भगवान ने छत्र छाया अर्पण करे अने वच्चे यमुना जी खळखळ वही रह्या छे। यमुना जी ने भगवान ने दर्शन आप्या गोकुळ में आव्या। वहेली सवारनो ई समय छे। मां यशोदानी बाजू में बालकृष्ण ने सुवराव्या छे। त्यांथी योगमाया ने लई वसुदेवजी पाछा आव्या। योगमाये रडवानुं शरू कर्युं। कंस पेली योगमाया ने लई एक पत्थरनी साथे पछाड़े अने योगमाया मांथी साक्षात जगदंबा प्रगट थई अने कंस ने कहे छे के कंस तू मने शू मारवानो? तारो काळ तो क्यारनो ई सलामत स्थळे पहोंची गयो छे। आ बाजू वहेली सवारनो समय गोकुळनी अंदर
કનૈયો વિચાર કરે, અડધી રાત્રિનો આવ્યો છું પણ કોઈ મને બોલાવતું નથી. ભગવાને શિશુ રુદન કર્યું. યશોદાની બેન સુનંદા બાલકૃષ્ણને યશોદાની બાજુમાં જુએ અને દોડતા દોડતા ગૌશાળાની અંદર જઈ નંદ બાબાને સમાચાર આપે છે કે ભૈયા, ઓ ભૈયા, લાલો ભયો હૈ. અને નંદ બાબાએ દોટ મૂકી છે. યશોદાની ગોદમાં સુંદર બાળક જોયું. નંદ બાબાએ આનંદમાં આવી નવલખો સુવર્ણ કેતા સોનાનો હાર પહેર્યો. એ હાર એક બ્રાહ્મણને દાનમાં આપી દીધો. આટલા બધા આનંદમાં આવી ગયા છે. આખા ગોકુળમાં ખબર પડી નંદ બાબા અને યશોદાને ત્યાં દીકરાનો જન્મ થયો, કનૈયાનો જન્મ થયો. આખું ગોકુળ ઉમટી પડ્યું છે. જો ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય અષ્ટમીના રાત્રે થયું, પણ ગોકુળની અંદર ઉત્સવ ક્યારે ઉજવાનો છે? નોમના દિવસે. શા માટે નોમ તિથિના દિવસે ઉત્સવ ઉજવાનો છે? ભગવાનને નવમી તિથિ છે ને અતિશય પ્રિય છે. અને એટલા માટે ભગવાન રામે પણ નવમી તિથિને પસંદ કરી પ્રગટ થવા માટે. અને નવ છે ને એ પૂર્ણાંક છે. તમે નવનો ઘડિયો બોલો અને એનો જે જવાબ આવે અને એનો તમે જે સરવાળો કરો એનો જવાબ પણ નવ જ આવે. ચાલો શાળામાં ભણતા એ દિવસોને યાદ કરો. નવ એકા જવાબ કેટલો આવ્યો? જોરથી બોલજો, ખબર પડે કેટલાને સાચા ઘડિયા આવડે. 9 દુ 1 ને 8, 9 તેરી 2 ને 7, 9 ચોક 3 ને 6, 9 પંચા 60. કોણ બોલ્યું? 9 પંચા 45, 4 ને 5, 9 છક 54, 5 ને 4, 9 સત્તા 63, 6 ને 3, 9 અઠ્ઠા 72, 7 ને 2 90. નળિયા કોણ બોલ્યું? 81, 8 ને 1, 9 દાણ 9 ને 0 સાથે સરવાળો કરો, જવાબ કેટલો આવે? 9. અને ઉત્સવ ઉજવવા માટે એક નવમી તિથિ જ ખાલી હતી સજ્જનો, એટલે ભગવાને નવમીના દિવસે ઉત્સવ ઉજવ્યો છે. એકમે કીધું હું તો બેસતું વર્ષ, બીજે કીધું હું ભાઈબીજ, ત્રીજે કીધું હું અખાત્રીજ, ચોથે કીધું હું ગણેશ ચોથ, પાંચમે કીધું હું લાભ પાંચમ, છઠે કીધું હું રાંધણ છઠ, સાતમે કીધું હું શીતળા સાતમ, આઠમે કીધું હું જન્માષ્ટમી, નવમી ખાલી હતી. અને એટલા માટે ભગવાન રામે નવમી તિથિ પસંદ કરી પ્રગટ થવા માટે. અને વળી પાછો વારો આવ્યો દશમનો. દશમે કીધું હું તો દશેરા, એકાદશીએ કીધું હું તો 11 છું, 12સે કીધું હું વાઘબારસ, 13સે કીધું હું ધનતેરસ, 14સે કીધું હું કાળી ચૌદશ, પૂનમે કીધું હું તો પૂર્ણિમા છું,
અને અમાસે કીધું હું તો દિવાળી. એટલે ભગવાન નવમી ના દિવસે ગોકુળની અંદર ઉત્સવ ઉજવાય છે. પણ સજ્જનો યાદ રાખજો, ભગવાનનો જન્મ થયો એવું ન કહેવાય. ભગવાન ક્યારેય જન્મે નહીં, ભગવાન પ્રગટ થાય. જીવ જન્મે અને ભગવાન પ્રગટ થાય છે. પણ ભગવાનના પ્રાગટ્યનું કારણ શું છે? માત્ર ને માત્ર આસુરી તત્વોને મારવા માટે જ ભગવાન આવ્યા હતા. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનામ સૃજામ્યહં. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે ભગવાન પ્રગટ થયા છે. ધર્મની સ્થાપના માટે, અધર્મના વિનાશ માટે ભગવાન પ્રગટ થયા છે. દેવ બ્રાહ્મણ સાધુ સંત પૃથ્વીની રક્ષા, પ્રત્યેક જીવની રક્ષા માટે ભગવાન પ્રગટ થયા છે. પૃથ્વી પરના પાપના ભારને હળવું કરવા માટે ભગવાન પ્રગટ થયા છે. અને આ જ વાત રામચરિત માનસ લખે છે. ભગવાનના પ્રગટવાનું કારણ જબ જબ હોય ધર્મ કી હાની, જબ જબ હોય ધર્મ કી હાનિ બાડય સુરય ધમ અભિમાની. બાઢ અસુર અધમ અભિમાની. રામચરિત માનસ કહે છે, જ્યારે જ્યારે ધર્મને હાનિ થાય, અસુરો વધે, ત્યારે ભગવાન પ્રગટ થાય. ભાગવતજીના દશમ સ્કંદની અંદર ભગવાનનું પ્રાગટ્ય થયું છે. આ દશમ સ્કંદના બે વિભાગ છે સજ્જનો, એક પૂર્વાર્ધ અને બીજો ઉત્તરાર્ધ. પૂર્વાર્ધની અંદર ભગવાનનું પ્રાગટ્ય થયું છે અને ઉત્તરાર્ધની અંદર ભગવાનની તમામ બાળ લીલાઓ છે. અને આપણું શ્રીમદ ભાગવત તો એવું લખે છે, સુખદેવજી મહારાજની પ્રાર્થનાથી આ દશમ સ્કંદની કથા સ્વયં ભગવાન કૃષ્ણએ કહી છે. અને એટલા માટે તો ભાગવતનું નામ પડ્યું છે શ્રીમદ ભાગવત. 18 પુરાણ, 6 શાસ્ત્ર, 4 વેદ, એમાં 2 જ ગ્રંથો એવા છે જેની આગળ શ્રીમદ લાગે છે. બીજા ગ્રંથો આગળ આ તો આપણે શ્રીમદ લગાડીએ, બાકી શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત, આ 2 જ ગ્રંથો આગળ શ્રીમદ શબ્દનો ઉપયોગ કરી શકાય. શ્રીમદ એટલે ભગવાનના મુખે ગવાયેલું, ભગવાનના મુખે કહેવાયેલું.
અને આમે દશમ સ્કંદ છે ને સજ્જનો, એની કથા સ્વયં ભગવાને કરી છે. એટલે આપણું શાસ્ત્ર તો એવું લખે છે, દશમ સ્કંદની મહત્તા બહુ મોટી છે. અને દશમ સ્કંદ એટલે મનની શાંતિ માટેનો સ્કંદ છે. તમારા મનને જો ક્યાંય શાંતિ ન જણાતી હોય, તમારું મન અતિશય વિહવળ રહેતું હોય, વ્યગ્રતા બેચેની રહેતી હોય, તો ભાગવતમાં લખ્યું છે કે એવો જીવ દશમ સ્કંદનો પાઠ કરે. મનની શાંતિ માટે, મનની એકાગ્રતા માટે દશમ સ્કંદના પાઠથી શાંતિની પ્રાપ્તિ થાય. અને દશમ સ્કંદના પાઠથી મનને મુક્તિ તરફ આપણે લઈ જવાનું છે. યાદ રાખજો, આત્માને મુક્તિ નથી આપવાની, આત્મા તો મુક્ત જ છે. મુક્તિ તરફ લઈ જવાનું છે મનને. મુક્તિ તરફ યાની સંસારના વિષયોમાંથી મનને દૂર કરી અને ભગવાનના મનની અંદર મનને સ્થિર કરવું, આનું નામ મુક્તિ. સંસારના વિષયોમાંથી મનને હટાવી અને ભગવાનના મનની અંદર મનને સ્થિર કરવામાં આવે, એને કહેવાય મુક્તિ. પણ મન સ્થિર કરવું ને સજ્જનો બહુ અઘરું છે. અને એટલા માટે હું પહેલા દિવસથી કહેતો આવ્યો છું, ભગવાન મેળવવા આગ્રહ નથી, ભગવાનની ભક્તિ કરવી અઘરી છે. આગળ કથા આવશે, હું બતાવીશ તમને. આપણા બધાની કરુણતા એ છે કે જ્યારે ભગવાનને ભજવા માટે બેસીએ ને ત્યારે જ સંસાર યાદ આવે છે. મોટી ઉંમરના માજી જ્યારે ભગવાનનું જપ તપ કરવા બેસે ને માળા લઈને, ભગવાનના મંદિર સામે બેઠા હોય, પણ સલાહ સૂચનો બધી ઘરની વહુને આપતા હોય, હાથમાં માળા હોય. અમથું ઘર યાદ ન આવે, પણ ભગવાનની ભક્તિ તમે શરૂ કરો, માળા હાથમાં લ્યો એટલે કાકા, બાપા, દાદા, ભાઈ, પરિવાર, બેન, દીકરી બધા યાદ આવવા. મનને સ્થિર કરવું બહુ અઘરું છે. પણ એટલું બધું અઘરું પણ નથી કે ન થાય. માણસ ધારે ને તો સાહેબ બધું કરી શકે. હું મારી કથાઓની અંદર કયા કરું સતીશભાઈ, કે લોકો એમ કે ને મન સ્થિર નથી થતું, પણ આ વાત સાથે હું સંમત નથી. એ જ વ્યક્તિને તમે 1 લાખ રૂપિયા આપી દો અને એને તમે એમ કહો કે ભાઈ 1 લાખ રૂપિયા તું ગણી લે, આ તારા છે, તો ત્યાં કેમ મન સ્થિર થઈ જાય? સાચી વાત છે કે ખોટી ભાઈ? ત્યાં મન સ્થિર થઈ જાય. પણ એને તમે એમ કહો કે 1 માળા લઈ ભગવાનનું જપ તપ કર, તો કે મન સ્થિર નથી થતું. પણ સજ્જનો, જેણે જેણે મનને સ્થિર કર્યા છે ને, એનો બેડો પાર થઈ ગયો છે. યાદ કરો ઈ મીરાબાઈને, યાદ કરો ઈ પ્રહલાદને, ધ્રુવને, મનને સ્થિર કર્યું, બેડો પાર થઈ ગયો. એ મારા વાલા, યાદ કરો ઈ નરસિંહ મહેતાને, જૂનાગઢની બજારમાં ભગવાન 52 વખત આવ્યા. 1 વાર નહીં, 2 વાર નહીં, જૂનાગઢની બજારમાં ભગવાન નરસિંહ મહેતા માટે 52 વખત આવ્યા. મનને સ્થિર કર્યું ને એટલે એ હાથમાં કરતા લઈ અને કૃષ્ણના મનની અંદર મનને સ્થિર કરી દે ને,
પછી નરસિંહ મહેતા દેહનું ભાન ભૂલી જાય અને ઓલો દ્વારકા વાળો આવીને એના કામ કરી જાય. આ ભક્તિની તાકાત છે. નરસૈયો યાદ આવે ત્યારે આપણી ઊંડીને કેમ ભૂલી શકીએ? આવો બે ચાર કડી. હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. 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 મારે એક હો રે શામળા ગીરધારી. એ મારે એક મારો આધાર રે શામળા ગીરધારી. મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી. એ મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી. મારી ઊંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. ઓ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. સ્તંભ થકી પ્રભુ પ્રગટ્યા જય હો. અને ધર્યું છે નરસિંહ હરું. પ્રહલાદ ને વાલે ઉગારિયા એ વાલે માર્યો છે હિરણા કંસ ભૂપરે શામળા ગીરધારી. ઓ મારી ઊંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. મારી ઊંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. હે નથી બ્રાહ્મણ નથી વાણિયો અને નથી ચારણ નથી ભાણ. નથી બ્રાહ્મણ નથી વાણિયો નથી ચારણ નથી ભાણ. લોક કહે છે ઠેકડી એ મારું શામળ શા એ મારું શામળ શા શેઠ એવું નામ. એક કરતા આપો જી. ગીરધારી. મારી ઊંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. ભાવથી બેઠેલા દરેક વ્યક્તિ ભગવાન કૃષ્ણના ચરણની અંદર હૃદયથી પ્રાર્થના કરો કે હે દ્વારિકાધીશ અખિલ બ્રહ્માંડના નાયક, જેવી રીતે નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારીને એમ અમારી આ મોટી દાવની ઊંડી આજ તું સ્વીકારી લેજે. એક અર્થ મારું ગોપી ચંદન અને તુલસી હે મનોહાર. એક અર્થ મારું ગોપી ચંદન ભલી તુલસી હે મનોહાર. હાચું નાણું મારે શામળો સાચું નાણું મારે શામળો. એ મારે દોલતમાં
જાંજને પખાજ રે શામળા ગીરધારી હે મારે દોલતમાં જાંજને પખાત રે શ્યામળા ગીરધારી એ મારી હુંડી શિકારો મહારાજ રે શામળા ગીરધારી હે મારે એક તમારો આધાર રે શ્યામળા ગીરધારે જય જય શ્રી કૃષ્ણ શ્રી રાધે શ્રી રાધે ઓ રેવા નથી જોને ઝૂંપડું એ ઝૂંપડું અને જમવા નથી જુવા એ રેવા નથી જોને ઝૂંપડું અને જમવા નથી જુવા આમાં બેટી બેટો બોલાવ્યો હે મેં તો બોલાવી ગોરખની નારી રે શ્યામળા ગીરધારે મેં તો વણાવી ઘોરડાની નાર રે શામળા ગીરધારી હે મારે એક તમારો આધાર રે શ્યામળા ગીરધારે મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી એ મારી હુંડી શામળિયાને હાથ રે શ્યામળા ગીરધારે મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી એ મારે એક તમારો આધાર રે શ્યામળા ગીરધારે મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી મારી હુંડી શામળિયાને હાથ રે શ્યામળા ગીરધારે મારી હુંડી શિકારો મારા